તો નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે સ્પેશિયલ કોન્સ્ટેબલ માટે અને બીજી એક્ઝામો એક ઇમ્પોર્ટન્ટ જ છે. નકર કોન્સ્ટેબલનો લોગો મારેલો છે તો ખાલી કોન્સ્ટેબલ નહીં, ક્લાસ 3ની તમામ એક્ઝામ એ સિવાય જીપીએસસી પીએસઆઈ બધી લઈ લેવાની. તો આજે રિઝનિંગનો આપણે પીવાયક્યુ જોવાના છે. એમાં ખાસ કરીને એક ટોપિક લીધો છે દિશા વિશે, જેના 2011થી લઈ અને 2025 સુધીના આપણે પીવાયક્યુ જોવાના છે. અગાઉની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન જે જીપીએસસી પીએસઆઈ તલાટી GSSB જીપીએસબી અને ક્લાસ 3 તમામ એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ રહે. અને ખાસ કરીને આપેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. ખાસ આ વિડીયો ખાખીના જે ખુમારીઓ છે ને એના માટે છે, જેનું સપનું જ ખાખી છે, ઉઠતા જાગતા બધી રીતે ખાખી જ જેને પામવાની ઈચ્છા છે ને એના માટે. એટલે છેલ્લા દિવસો છે, ગણ્યા ગાંઠા દિવસો ગણાય, 25 દિવસો નથી રહ્યા હવે તોય આપણે પીવાયક્યુનું રિવિઝન કરી લઈએ તોય ઘણું છે. જેને કંઈ ન કર્યું હોય એ પણ આ વિડીયોમાંથી ઘણું શીખીને જાય એવી આશા સાથે. અને એ આશા પણ એક છે કે તમે અગાઉ આ ભણી ગયા છે અને બહુ સારું એવું વેલ ટેસ્ટ છે માર્કનું, તો એ પણ જોઈ લેવું. પહેલાં થોડીક બેઝિક માહિતી લેવું, પછી આપણે MCQ ઉપર જાઉં એટલે કે પીવાયક્યુ ઉપર. તો જોઈ લઈએ. જો ટોટલ કેટલી તો કે 4 દિશા છે, એની પેટા 4 દિશા અને બીજી 2 દિશા, એટલે ટોટલ દિશાની વાત કરીએ ને તો 10 દિશા થાય. પણ 2 આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. આપણે આ 4 મેન તો 4 અને બીજી 4 8 દિશા જ ઇમ્પોર્ટન્ટ છે. કઈ કઈ તો કે આ ઉત્તર કહેવાય, આને તો કે દક્ષિણ કહેવાય, તમે ખ્યાલ જ હશો. અને આને તો કે પૂર્વ કહેવાય અને આને પશ્ચિમ કહેવાય આપણી ભાષામાં. તો આ મેન 4 દિશા છે. આના સિવાયની પેટા 4 દિશાની વાત કરીએ તો આને તો કે વાયવ્ય કહેવાય. આને તો કે ઈશાન કહેવાય, ઈશાન કોણીય પવન આવતા હોય ને એ મુજબ. આને તો કે અગ્નિ કહેવાય. આને તો કે નૈઋત્યના જે મોસમી પવન આવે ને એ રીતે, તો આ નૈઋત્ય છે. તો ભૂગોળ એ ભેરું ભણતું જવાનું. આ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય ગમે ત્યાંથી લવ, ઘડિયાળની જેમ ક્લોકવાઇઝ લવ, એન્ટી ક્લોકવાઇઝ લવ, ભેગા તો ન્યાસ થાવ. તો એ મુજબ આ એટલી મેન દિશાઓ છે. જ્યારે હવે ખૂણાની થોડીક માહિતી લઈ લઈએ, કારણ કે ખૂણો કેમ થાય એ તો ખબર હોવી જોઈએ ને. તો ટોટલ આ આખું લઈએ ને તો 90 ડિગ્રી થાય. આ 90 ડિગ્રી, આ 90 ડિગ્રી અને આ 90 ડિગ્રી, એટલે ટોટલ 360 ડિગ્રી થાય. એ બધી તમને ખ્યાલ હશે. હવે આ બધીના ભાગ પાડીએ તો આ 45 ડિગ્રી થાય, આ 45, આ 45, આ 45, આ 45, આ 45, આ 45, એમ ટોટલ 360 જ થાય. તો ગમે એવી રીતના. હવે જેને ડાબા જમણામાં તકલીફ થાય ને એના માટે એક પરમિનન્ટ સોલ્યુશન છે. ઘડિયાળમાં જોતા તો આવડતું જ હશે બધીને. આ 12નો કાંટો હોય, આ 3નો કાંટો હોય, આ 6નો કાંટો હોય અને 9નો કાંટો હોય. જો 12થી જમણી બાજુ જવું હોય તો આપણે કઈ દિશામાં જઈએ તો 3 મેરે જઈએ. 3થી જમણી બાજુ જવું હોય તો 6 મેરે જઈએ. અને 6થી જમણી બાજુ જવું હોય તો 9 મેરે જઈએ. અને 9થી પાછું 12 મેરે પૂગી જઈએ. તો એવી રીતના ડાબા જમણામાં તમને તકલીફ નહીં રહી. હવે એવી રીતના એન્ટી ક્લોકવાઇઝ જોઈ લઈએ તો આ 4 કાંટા લઈ લેવાના. એટલે આ પાછું ડ્રો કરવા નહીં બેસવાનું. આ 12 સમજી લો કે આ પૂર્વ દિશા કીધી તો પૂર્વ દિશામાંથી જમણી બાજુ, તો આ પૂર્વ દિશા થઈ. હવે 3થી જમણી બાજુ જઈએ તો શું આવે તો 6. એવી રીતના મનમાં વિચાર લેવાનું. આ 12 છે, આ 3 છે, આ 6 છે અને આ 9 છે. હવે એન્ટી ક્લોકવાઇઝ એટલે 12થી હેઠ જ આવવાનું છે. એટલે 12થી ડાબી બાજુ જવું તો શું આવશે તો 9 આવશે. અને 9થી આપણે જમણી બાજુ પાછું જવું તો કઈ આવશે તો 6 આવશે. 6થી જમણી બાજુ જાઉં તો 3 આવશે. અને 3થી પાછા જમણી બાજુ જાઉં તો 12 મેરે પૂગી જશે. તો આવી રીતના સર્કલ ફર્યા કરે. તો આઈ થિંક બધીને એટલું સમજાઈ ગયું છે બેઝિક. હવે આટલું સમજી ગયા ને તો આ 10 આપણે આ ક્વેશ્ચન લીધા છે. કારણ કે જો કયા પ્રશ્નોની આપણે વાત કરીશું તો પીએસઆઈમાં પૂછાઈ ગયા એ 2025 સુધીના. હવે કોન્સ્ટેબલના 2025 સુધીના, 2011થી 2025 સુધીના લીધા. જેલ સિપાઈ ને વગેરે જે એક્ઝામોમાં પૂછાઈ ગયા ને એ પીવાયક્યુ આપણે લીધા છે. તો એના વિશે ચર્ચા કરીશું. કારણ કે હવે છેલ્લા દિવસો છે, જીપીએસસીના પીવાયક્યુ પાસે તો એ બધી કંઈ ફાયદો નથી. કારણ કે એટલું બધી લેવલ નહીં હોય કોન્સ્ટેબલનું. પીએસઆઈની કરતાં થોડુંક વધે, કાંઈ એનાથી થોડુંક ઓછું રહે, નક્કી ન હોય. જ્યારે આપશો ત્યારે જોઈ લેવું. 15 તારીખ આખરી છે, ત્યારે બધી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. તો હવે પ્રશ્નની શરૂઆત કરી દે. પહેલો પ્રશ્ન જોઈએ, પડછાયાને લગતો છે. અર્જુન સૂર્યાસ્ત પછી ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે અર્જુનનો પડછાયો તેની
એટલે કેની? તો કે સહદેવની જમણી બાજુ પડે છે. તો જો સહદેવ તેની વિરુદ્ધ બાજુએ આવતો હોય તો સહદેવનો સહેરો કઈ બાજુ છે? ટૂંકમાં સહદેવનો સહેરો પૂછ્યો છે. હવે પડછાયો કઈ બે દિશામાં પડે? તો ઉત્તર અને દક્ષિણ આ બે જ દિશામાં પડે, કારણ કે પૂર્વ પશ્ચિમમાંથી તો સૂર્ય ઉગતો હોય ને સૂર્ય આથમતો હોય. તો સૂર્ય ઉદય એટલે કે સૂર્ય ઉગે ત્યારની વાત કરેલી છે. આ પૂર્વ દિશા થઈ ગઈ. આ સૂર્ય દાદાએ દર્શન દઈ દીધા, તો દર્શન કરી લઉં. હવે બે વ્યક્તિ એક આમ ને એક આમ ઊભા છે. આ તો બેઝિક ખ્યાલ છે, બધીને ખ્યાલ હોવો જોઈએ. હવે જો આ તમારું ડાબું એ આનું ડાબું થાય, આ તમારું જમણું એ આનું જમણું થાય. આમાં વિરુદ્ધ થઈ જાય, આનું ડાબું એ આનું ડાબું થઈ જાય, આનું જમણું એ આનું જમણું થઈ જાય. એવી રીતના છે. હવે શું કીધું? તો કે સહદેવે જોયું અર્જુનનો પડછાયો સહદેવની જમણી બાજુ. તો સહદેવ કઈ બાજુ ઊભો હોય તો એની જમણી બાજુ થાય. તો અહીં સહદેવ ઊભો હોય તો જમણી બાજુ થાય. તો આ સહદેવ ઊભો તો અહીં અર્જુન ઊભી ગયો. અર્જુનનું કંઈ કામ નથી તો ઉપાડી દઈએ, આ જમણી બાજુ પડે. હવે પૂછ્યું હું? તો કે સહદેવનો સહેરો કઈ દિશામાં? તો સહદેવનો સહેરો કઈ દિશામાં છે? દક્ષિણ દિશામાં છે. તો ઓપ્શન નંબર એ તમારો જવાબ થાય. હવે જો આ એક આખો મમરો મૂકો અહીં સુધીનો મમરો એટલે કે તમને ગુમરાહ કરવાની વાત કરેલી છે. જો હવે સહદેવ તેની વિરુદ્ધ બાજુથી આવતો હોય, મારા ભાઈ વિરુદ્ધ બાજુથી આવતો હોય તો એ તો જમણી બાજુ પડ્યો હોય, નકર તો કાં બેનું ડાબી બાજુ પડે કાં બેનું જમણી બાજુ પડે. તો એવી રીતના થોડીક કોમન સેન્સ વાપરવાની આમાં. તો કે ઓપ્શન નંબર એ આવશે. અને PSI 2011માં પૂછાઈ ગયો, તો યાદ રાખવું. ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ તો એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટર ચાલે. હવે તો કે રકમ લેતા જઈએ અને ગણતા જઈએ. ઉત્તર તરફ કેટલા? 10 કિલોમીટર હાલે, મુસાફરી કરે. ત્યારથી 12 કિલોમીટર પૂર્વ દિશામાં હાલે, 12 કિલોમીટર પૂર્વ દિશામાં હાલ્યો. પછી ત્યારથી 12 કિલોમીટર પાછું પશ્ચિમ દિશામાં. તો આ પૂર્વ અહીંથી પાછું પશ્ચિમ દિશામાં 12 કિલોમીટર હાલી ગયો. આ 12 હાલી ગયો એટલે પાછું અહીં પૂગી ગયો. હવે ત્યાંથી તે 18 કિલોમીટર દક્ષિણ દિશામાં હાલે. તો આની દક્ષિણ આ થાય. આ દક્ષિણ દિશામાં 12 કિલો એટલે આ 10 થઈ ગયું અને બીજું 8 એટલે આ 18 થઈ ગયું ટોટલ. આવી રીતના જ લખવાનું. જો આ જેટલું હાલો હોય એટલું જ આ હાલે તો જ કામનું, નકર પછી અહીંના અહીં ડખા થઈ જાય. આ 18 લખીએ તો આ બે તેટલા જ થાય. તો હવે પ્રશ્ન જો અહીંથી પૂછ્યો હોય કે પ્રારંભિક બિંદુથી કેટલું દૂર છે તો ન થાય, પ્રશ્ન સોલ્વ ન થાય. દાદા પરદાદા આવી જાય તોય. એટલે આવી રીતના અલગ અલગ લખવાની પ્રેક્ટિસ હશે આઈ થિંક. ત્યારબાદ પોતાના આરંભિક બિંદુથી તે કેટલા કિલોમીટર દૂર છે? તો 8 કિલોમીટર દૂર છે. આમાં ઓપ્શન નંબર સી જવાબ આવશે તમારો. અને PSI 2012માં પૂછાઈ ગયો છે, તો એ પણ યાદ રાખવું આ માહિતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાનું શરૂ કરે છે. ગમે અહીંયાથી હાલે, કઈ બાજુ હાલે? હવે 3 કિલોમીટર પશ્ચિમ દિશા તરફ હાલે છે. ક્યાં? પ્રસ્થાન બિંદુ ચાલવાનું શરૂ કરે, 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં હાલે. હવે રમેશની પશ્ચિમ કઈ બાજુ થાય? તો આ બાજુ 3 કિલોમીટર હાલ્યો. ત્યારબાદ પછી તે પોતાની જમણી બાજુ વળે. હવે જો આ 9 છે, જમણી બાજુ એટલે 12 થાય. એવી રીતના એટલે જ એપ્લાય કર્યું હતું. આ 9 છે, આ કિલોમીટરમાં 9 એન્ટર કરતા. ત્યારબાદ જમણી બાજુ વળી અને પાછો 3 કિલોમીટર હાલે. આ 3 કિલોમીટર પાછો હાલી ગયો. તો તેનું મોં કઈ દિશામાં છે? એનું મોં ઉત્તર દિશામાં છે. તો ઓપ્શન નંબર બી આવે. અને 2015ની જે PSIમાં પૂછાઈ ગયો, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં હાલે છે. પૂર્વ દિશા આ બાજુ છે. આ બાજુ એરો રાખો તો એનું મોઢું ખબર પડે કઈ દિશામાં છે, તો રાખો તો વધારે સારું. આ બાજુ 10 કિલોમીટર હાલ્યો. ત્યારથી પછી તે ઉત્તર દિશામાં કેટલા કિલોમીટર હાલે? 5 કિલોમીટર હાલે. 5 કિલોમીટર ઉત્તર તરફ હાલ્યો. ત્યારબાદ તો તે પશ્ચિમ દિશામાં 10 કિલોમીટર હાલે. પશ્ચિમ દિશા આ બાજુ છે એટલે આ 10 હાલી ગયું, થોડુંક વધી ગયું, કાઢ નાખીએ આપણે કારણ કે પરફેક્ટ માપ રહેવો જોઈએ. તો આ બાજુ 10 હાલી ગયું. હવે ચાલે તો તે હવે પોતાના ઘરેથી કેટલા કિલોમીટર દૂર રહે? તો આ 5 થયું તો આ 5 જ થાય ને મારા ભાઈ. તો કેટલા કિલોમીટર દૂર રહે? ઓપ્શન નંબર બી 5 કિલોમીટર દૂર રહે. આ PSI 2015માં પૂછાઈ ગયો, તો એ પણ જોઈ લેવું. અમિત પૂર્વ દિશા તરફ 30 મીટર ચાલે છે. કઈ દિશા? પૂર્વ દિશા તરફ 30 મીટર હાલ્યો. પછી જ્યાંથી જમણે વળી એટલે જમણે વળી ગયો. અહીંથી જમણે એટલે આ 3 છે, આની જમણે કયો થાય? તો આની જમણે 6 થાય. થાય ને? 40 ચાલ્યો. કેટલું? 40 મીટર ચાલ્યો. પછી તે ડાબે વળી ગયો. ડાબું કયું થાય? તો આ થાય ને, કારણ કે 6 થી ડાબે જાય તો પાછો 3 આવે. તો આવી રીતના જેને ડાબા જમણા મિસ્ટેક થાય ને આવી રીતના રાખશું તો જિંદગીમાં ક્યારેય ભૂલ નહીં થાય. એ પણ જોઈ લેવું. કેટલું હાલ્યો? 30 મીટર હાલી ગયો. અને આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં છે? જો અહીંથી જોઈએ ને તો આ એરો આમ બતાવે. તો અહીંથી કઈ દિશા લાગે? દક્ષિણ દિશા લાગે. તો દક્ષિણ દિશા જવાબ નહીં આવે.
અહીંથી જોવાનું, આરંભિકથી જોવાનું છે. તો આ કઈ દિશા થઈ? તો કે આ થઈ આપણી પૂર્વ દિશા અને આ થઈ દક્ષિણ દિશા. દક્ષિણ પૂર્વ દિશા આવશે એટલે ઓપ્શન નંબર બી જવાબ આવશે. તો એ પણ ખાસ કરીને જોઈ લેવું. કયો? તો કે બી જવાબ આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો રમાકાંત ઉત્તર તરફ ચાલે છે. ઉત્તર તરફ હકવો રમાકાંતને. થોડી વાર પછી આ બાજુ આવેલો, થોડી વાર પછી તે જમણે વળે, આ જમણે વળી ગયા. થોડું ચાલ્યા પછી જે ડાબે વળી જાય એટલે આ ડાબે વળી ગયા, આ ડાબે વળી 1 કિલોમીટર અંતર ચાલ્યા બાદ ફરી તે ડાબે વળી જાય છે. એટલે 1 કિલોમીટરનું આ અંતર કાપ્યું અને ફરી તે ડાબે વળી જાય એટલે આ દિશામાં વળી ગયા. હવે તે કઈ દિશામાં જઈ રહ્યા છે? તો આ કઈ દિશા કહેવાય? પશ્ચિમ દિશા કહેવાય. તો ઓપ્શન નંબર ડી આવશે આપણો જવાબ. એ પણ જોઈ લેવું. 2017ની PSIમાં પૂછાઈ ગયો છે. ત્યારે મોટાભાગના બેઝિક સવાલો હતા, આજની ઘોડે નથી જીપીએસસી જેવા. તોય પણ આપણે તૈયારી જીપીએસસીની જ કરવાની. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલે છે. આકવી 3 કિલોમીટર ઉત્તર દિશામાં હાલે, પછી તે ડાબી વળી જાય. તો ડાબું આ બાજુ થાય. કેટલું હાલ્યું? 2 કિલોમીટર હાલ્યું. ફરી તે ડાબું વળી જાય. તો આનું ડાબું કઈ? જો આ 9 છે, આનું ડાબું કઈ થાય? તો કે 6 થાય. તો કેટલાક મીટર હાલ્યો? પાછો તો 3 કિલોમીટર હાલ્યો એટલે અહીં પૂગી ગયો. આ થોડુંક વધારાનું છે, કાઢી નાખજો. 3 કિલોમીટર હાલ્યો. હવે તે પાછું જમણું વળી જાય. તો આ જો અહીં છે, અહીંનું મોઢું છે. હવે અહીંથી જમણે વળે એટલે ટૂંકમાં આ કેટલા છે? તો 6 છે. 6ના જમણા 3 થાય. તો પાછો કઈ દિશા? આ દિશા તરફ હાલી રહ્યો છે. કોણ? તો કે એક વ્યક્તિ. હવે હું પૂછું, સીધો હાલે તો કઈ દિશામાં હાલી રહ્યો છે? આ કઈ દિશા કહેવાય? પશ્ચિમ દિશા કહેવાય. એટલે ઓપ્શન નંબર એ જવાબ આવશે. જોઈએ આગળ. ત્યારબાદ 8મો પ્રશ્ન. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિલોમીટર હાલે. હકવો ઉત્તરમાં 6 કિલોમીટર હાલે. ત્યાંથી તે પૂર્વ દિશા તરફ 8 કિલોમીટર હાલશે. હવે તો તે પોતાના શરૂઆતના બિંદુથી, તમને ખ્યાલ જ હશે, ત્રિપુટી બને. હવે ત્રિપુટી બને તો તમને ખબર જ હશે, આ ખૂણાનો વર્ગ એટલે કે એનો વર્ગ અને બીનો વર્ગ અને એનો જે શું કહેવાય વર્ગમૂળ કાઢી નાખો અથવા તો વર્ગ કાઢી નાખો તો તમારો જવાબ આવી જાય અહીંનો. એ પણ તમને ખ્યાલ જ હશે. ત્રિપુટીના પ્રશ્ન યાદ ન રહે તો આ એની શોર્ટ ટેક છે. હવે કેનો વર્ગ કરવાનો? તો 8નો વર્ગ 88 160 થાય. 160 થાય. અને 100નો વર્ગ તો કે 37 થાય. તો જોઈ લઈએ. 100 ને 0 વિદા પડી 1. 4 ને 100 10 એટલે 100 આવ્યા. હવે 100નો વર્ગ કરી નાખો તો અથવા તો વર્ગમૂળ કાઢી નાખો. કેટલા વધે? તો 10 આવે. હવે 10 ઓપ્શનમાં ક્યાંય નથી તો એક પણ નહીં, એ જવાબ આવશે. 10 કિલોમીટર દૂર છે ભાઈ. કોણ? તો કે એક વ્યક્તિ. અને પોલીસ 2022માં પૂછાયેલો. છેલ્લી જે પોલીસ કોન્સ્ટેબલની લેવાની ને એમાં પૂછાઈ ગયો. તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ આપણે 9મો પ્રશ્ન જોઈ લઈએ. તો રામ ઉત્તર દિશા તરફ 7 કિલોમીટર હાલ્યો. તો રામને ઉત્તરમાં 7 કિલોમીટર હલવી દઉં. ત્યારબાદ તે પૂર્વ દિશામાં 5 કિલોમીટર હાલી ગયો. પૂર્વમાં 5 હાલી ગયો. ત્યારથી તે દક્ષિણ દિશામાં થોડોક લીટો વધી ગયો. દક્ષિણ દિશામાં 3 કિલોમીટર હાલી ગયો. તો આ 3 કિલોમીટર દક્ષિણ દિશામાં હલવી દઉં. ત્યારથી દક્ષિણ દિશામાં 3 હાલી ગયો. પછી ત્યારથી તે પશ્ચિમ બાજુ 5 કિલોમીટર હાલ્યો. પશ્ચિમ આ બાજુ થાય એટલે આ બાજુ 5 કિલોમીટર હાલ્યો. કેટલા? 5 કિલોમીટર. તો અહીં પૂગ્યો ભાઈ. હવે જો આ હાથ છે એમાંથી 3 જાય તો આ 4 વધે. તો આ કેટલા? આ 4 થાય. તો અહીંયા હાથ થાય. એ પણ ધ્યાન રાખતું જાવું, કારણ કે પછી અહીં લોસા થાય એવું ન કરવું. તો શરૂઆતના બિંદુથી કેટલા કિલોમીટર દૂર રહે? અહીંથી અહીંનું અંતર કેટલું છે? તો આપણે આગળ જોયું 4 કિલોમીટર છે. તો ઓપ્શન નંબર બી જવાબ આવશે તમારો. અને આજનો છેલ્લો પ્રશ્ન એ પણ જોઈ લઈએ. એક વ્યક્તિ ઉત્તરમાં શહેરો રાખી ઊભો છે. ક્યાં શહેરો રાખી ઊભો છે? આ ઉત્તરમાં શહેરો રાખી ઊભો છે. હવે તે જો આ ડિગ્રીવાળો પ્રશ્ન આવ્યો તો આવી રીતના કરી જ નાખવાનું. ડિગ્રીવાળો આવે ને તો આના પછી તમને એક શોર્ટ ટીક પણ આપી કે પેલા શોર્ટ ટીકથી કરી લઈએ. જો જમણી બાજુ કેટલો હાલ્યો? તો 45 હાલ્યો. અને પછી તો કે ડાબી બાજુ કેટલો હાલ્યો? 180 હાલ્યો. ત્યારબાદ પાછું જમણી બાજુ 90 હાલ્યો. તો આ 45 ને 90 કેટલા થાય? તો કે 90 ને 10 100 થાય. 100 ને 135 થાય. તો આ 135. હવે એમાંથી તો કે 180 બાદ કરી નાખો તોય જવાબ મળી જાય. આ 180 ને ઉપર લખીએ અને 135 ની હેઠળ લખીએ તો મજા આવશે. બાદબાકી કરવાની. 10માંથી 5 જાય 5 વધે. 7માંથી 3 જાય 4 વધે. તો ડાયરેક્ટ 0 ને 0 તો હોય જ જાય. તો 45 ડિગ્રી. હવે 45 ડિગ્રી ઇકોર હાલવું ને એ ખાસ યાદ રાખવું. જે વધારે હોય ઇકોર હાલવું. એટલે
સમજી લઉં કે કયું વધારે છે, તો કે ડાબું વધારે છે. તો ડાબું 180 છે, તો એ વધારે છે. તો ડાબી બાજુ, તો આ ઉત્તર દિશા તરફ જોઈ રહ્યો છે. ડાબી બાજુ આ કઈ દિશા થાય? આમ કહીએ તો વાયવ્ય થાય, અને આમ કહીએ તો ઉત્તર પશ્ચિમ થાય. તો આપણો જવાબ ઉત્તર પશ્ચિમ આવશે. હવે ઉત્તર પશ્ચિમ આ આપણો જવાબ આવશે. હવે જો આવી રીતના એક્સપ્લેશનની મદદથી જોવું હોય ને, તો આમ એ કરી શકો તમે, તો એ તમારો ટાઈમ બગડશે. જો પહેલાં 45 જમણી બાજુ હાલો, આ 45 આવી ગયો, પછી તે 180 ડાબી બાજુ હાલો. તો આ 45 એટલે ટોટલ 90 થયા, અને આ 45 એટલે કેટલા થાય? આ 45 એટલે, અને આ 45 એટલે ટોટલ 180 આવી ગયો, 180 આવી ગયો ને. હવે અહીં છે ભાઈનું મોઢું, ક્યાં અહીં છે? હવે ત્યાંથી પાછું 90 જમણી બાજુ હાલવાનું છે. તો અહીંથી જમણી બાજુ શું થાય? આ 45 ને આ 45, તો મોઢું પાછું વાયવ્ય જ આવી ગયું. તો આ તમારો ટાઈમ એ બગડે, અને આપણે ટાઈમ ઇઝ મની છે, કારણ કે રિઝનિંગમાં જેમ ગૂંથાવો એમ ગૂંથાય, એવી રીતના છે. અને આ 2025ની PSI આ જે સેલી લેવાની ને, એમાં પૂછાઈ ગયો. તો ખાસ આમાંથી જે જોતા હે એ ઘણા આઈપીએ હે આ PSI, તો પેપર કેવા હતા એ પણ તમને ખબર હશે. અને આજના માટે એટલું જ હતું. જો દિશાને અંતર હાલ સુધીના 10 પ્રશ્ન આપણે જોયા, એ 10માંથી તમે ટેસ્ટ આપવાની ટ્રાય કરજો. પહેલાં તો જો પીપીટી એમનામ જ મૂકી દઈ, એક્સપ્લેનેશન સાથે નથી મૂકવી, એ જોયા પછી તો બે એવું લાગશે તો બે મૂકી દેવું. તમે ટેસ્ટ આપવાની ટ્રાય કરો. 10માંથી 10 આમ તો હાસા જ પડે, પણ જો 10માંથી 8 હાસા પડી જાય ને, તો એ આપણે પાસ છે. દિશાના અંતરનો પ્રશ્ન આવશે ને, તો એટલી ખાતરી સાથે તૈયારી આગળ વધારજો. અને તમારો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે આગળ વધારે બકવાસ અથવા તો વધારે ભાષણ નથી કરતા. અહીંયા સમાપ્ત કરીએ. જો ખાસ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલ ઉપર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. આ વ્યૂઝ પ્રમાણે અગાઉનો બીજા ટોપિકનો વિડીયો આવશે. તો તમારો પ્રતિભાવ અમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારે વિડીયો જોતો હોય તો, એટલે બે કરો, હોય જ ફાયદો, તો જ આગળ આવતું હોય. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.